26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન દ્વારા એક મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનો સંગીત પ્રત્યેનો લગાવ અને તેઓની કલાને પ્રોત્સાહન મળે તે લોકો મન મૂકીને પોતાના સ્વમધુર અવાજે પોતાના ગમતા ગીતો ગાઈને આનંદ કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ વિવિધ કમિટીને ચેરમેન સહિત સુધારાઈ સભ્યો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાંગધ્રાના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલ મ્યુઝિકલ નાઇટ કાર્યક્રમમાં શહેરના 34 જેટલા સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો, જૂના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સિનિયર સિટીઝનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા પણ જૂના ગીતો ગાઈને સિનિયર સિટીઝનને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જનભાગીદારી દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ધ્રાંગધ્રા શહેરના અનેક એવા સિનિયર સિટીઝન કે જેમને આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. લગભગ 2.5-3 કલાક સુધી આ કાર્યક્રમ દ્વારા વિવિધ વ્યક્તિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી, પોતાના ગીતો રજૂ કર્યા હતા અને એક આનંદ અને ઉત્સાહ સાથે આ ઢળતી સાંજને માણવાનો એક પ્રયાસ કર્યો હતો. આપણે સૌ સાથે મળીને જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા વિકસિત ભારત માટે, દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે આપણે આપણું યોગદાન આપીને કેવી રીતના આપણે ઉપયોગી બનાવીએ એ દિશાનો હંમેશા પ્રયત્ન કરીએ. ઢળતી સાંજના આ પ્રોગ્રામમાં ધ્રાંગધ્રામાં સિનિયર સિટીઝનોને સાંભળવાવાળું ઘણીવાર કોઈ પણ નથી હોતું. એને આપણે ધ્રાંગધ્રા સમક્ષ સાંભળવા માટે સ્ટેજ આપ્યું અને આ રીતે નવા કાર્યક્રમોથી ધ્રાંગધ્રામાં સારું એવું હું સ્ટેજ આપીને બધાનું માન જાળવું એવો નિશ્ચય કરું છું. બચપણથી જ મને આ કુદરતી એક બક્ષિસ છે. હું અમારા ઓર્કેસ્ટ્રાની અંદર હું લતાજીના ગીત ગાતો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરામાં મેં ખૂબ ભાગ લીધો. આજે ખરેખર મારું સદભાગ્ય છે કે આ ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજિત જે કાર્યક્રમ થયા એમાં એમને મને ખૂબ એક નાના કલાકાર તરીકે મને ખૂબ સહયોગ આપ્યો છે. અને આજે ખરેખર અન્ય સિટીઝન જે કલાકાર ભાઈઓ હતા સમજાય એની સાથે મારો મેળાપ થયો તો હું બધાને ખરેખર ખૂબ ખૂબ આભારી છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.